नर्मदा में विश्व योग दिवस का जिला कक्षा का कार्यक्रम आयोजित होने वाला है, जिसके बारे में जानकारी देने के लिए जिला कलेक्टर एस.के. मोदी की ओर से पत्रकार परिषद का आयोजन करवाया गया था। नर्मदा जिला कलेक्टर एस.के. मोदी की अगुवाई में कलेक्टर कचहरी के सभाखंड पर 21 जून विश्व योग दिवस मनाने के आयोजन से जुड़ी हुई जानकारी देने के लिए पत्रकार परिषद का आयोजन हुआ था। दरअसल इस साल 11वां अंतर्राष्ट्रीय योग दिवस मनाया जा रहा है। तब नर्मदा जिला के स्पोर्ट्स संकुल राजपीपला पर विश्व योग दिवस का जिला कक्षा का कार्यक्रम आयोजित होने जा रहा है। उसी के बारे में जानकारी देने के लिए ये पत्रकार परिषद आयोजित हुई थी। इस दौरान नर्मदा के अन्य आला कक्षा के अग्रणी भी मौजूद रहे थे। 21 जूनने आंतरराष्ट्रीय योगा दिन तरीके આપણે ઉજવીએ છીએ। માનનીય વડાપ્રધાનશ્રીના અથાગ પ્રયત્નથી રાષ્ટ્રસંઘે પણ 2014માં આને માન્યતા આપી છે અને સમગ્ર વિશ્વમાં આ યોગા દિન તરીકે ઉજવાય છે। રાજપીપળા નર્મદા જિલ્લાની વાત કરીએ તો નર્મદા જિલ્લામાં જિલ્લા કક્ષાનો જે યોગા દિન છે એ રાજપીપળાના ધાબા ગ્રાઉન્ડ પર ઉજવવાનું નક્કી કરેલું છે। તેમાં દરેક તાલુકા મથકોએ પણ આઇકોનિક પ્લેસ અને અન્ય જગ્યાએ આપણે ઉજવવા જઈ રહ્યા છે। ગરુડેશ્વરનો જે કાર્યક્રમ જે છે એ આપણે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે એકતાનગર ખાતે ઉજવવા માટે જઈ રહ્યા છે। આ કાર્યક્રમનું તમામ પ્રકારનું આયોજન થઈ ગયેલ છે। આની કમિટીની રચના થઈ ગયેલ છે। જે આની અંદર ભાગ લેવાના છે એને પણ જાગૃત કરી દેવામાં આવ્યા છે। પદાધિકારીથી લઈને અધિકારીથી લઈ અને તમામ લોકોને આની જાણકારી અમે આપી દીધી છે। અને આજે આ પ્રેસ મીડિયા ઇલેક્ટ્રોનિક મીડિયાના માધ્યમથી પણ હું આહવાન કરું છું કે આપ એ દિવસે 21મી જૂને સવારે કાર્યક્રમ છે તો આપ અચૂક ત્યાં પધારો અને યોગા દિનની આપણે સાથે મળી અને વહીવટીતંત્ર સાથે આપણે ઉજવણી કરીએ। આ વખતે યોગા ફોર વન અર્થ વન હેલ્થ એ થીમ પર આખો આ કાર્યક્રમ છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।